હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો તહેવારોમાં બહુ બધું તળેલું અને સ્વીટ્સ ખાઈ કંટાળી ગયા છો અને કંઈક કમ્ફર્ટ અને હેલ્ધીની સાથે ટેસ્ટી ખાવું છે તો આ અડધી ચમચી તેલથી બનતી રેસીપી તમે ટ્રાય કરી શકો છો. ખાવામાં જેટલી ટેસ્ટી છે એટલું જ બનાવવું સરળ છે. તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે પણ તમે આ શાકભાજીથી ભરપૂર યુનિક ઢોકળા ટ્રાય કરી શકો છો. પલાળવા પીસવાની ઝંઝટ વગર ઇડલી ઢોસાને ટક્કર મારે એટલી બધી ટેસ્ટી આ રેસીપી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ રેસીપી બનાવવા માટે આપણે અહીંયા પોણો કપ જેટલો ઝીણો રવો લીધેલો છે. જો જાડો રવો તમારી જોડે હોય તો એને થોડો મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી લેવાનો છે. અહીંયા આપણે એક બાઉલ લીધું છે અને એની અંદર આપણે રવો પલટાવી દીધો છે. તો અહીંયા આપણે દહીં કે છાશનો ઉપયોગ નથી કરવાના અને પાણીથી જ આપણે આ રવાને પલાળવાનો છે. ઘરમાં જ રહેલી વસ્તુથી આપણી આ રેસીપી બની જાય છે, પણ ખાવામાં એટલી જોરદાર ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. અને સારી વાત તો એ છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી લઈ અને પાણી આપણે રવામાં એડ કરી દીધું અને રવાને સરસ એવો પલાળી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ કે ત્યાં સુધીમાં એ સરસ એવો પલળી જાય. તો આપણે અહીંયા રવો પલળે છે ત્યાં સુધીમાં એક ચોપર લીધું છે. તમે આ પ્રોસેસ હાથની મદદથી ઝીણું ઝીણું શાકભાજીને કટ પણ કરી શકો છો અને શાકભાજી તમારી મનપસંદના કોઈ પણ તમે અહીંયા લઈ શકો છો. શાકભાજીમાં મેં થોડું ગાજર, થોડો કોબીનો ટુકડો, એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું અને એક નાની ડુંગળી લીધી છે. ડુંગળી તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આ બધી વસ્તુ આપણે ચોપરમાં લઈ લીધી છે અને આપણે એને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. તો ચોપરમાં જો ચોપ કરશું તો સરસ એવું એ ઝીણું ઝીણું ચોપ થઈ જશે. તો જો હું તમને બતાવી દઉં કે આવું એક ઝીણું ઝીણું આપણે એને ચોપ કરીને રેડી કરવાનું છે. તો ચાલો આપણું આ છે શાકભાજી એ પણ કટ થઈ ગયા છે. તો અહીંયા આપણે હવે એક કડાઈ લીધી છે. કડાઈમાં માત્ર અડધી ચમચી જેટલું આપણે ઓઇલ લેવાનું છે. ઓઇલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ચણાની દાળ અને અડધી ચમચી જેટલી અહીંયા અડદની દાળ લીધેલી છે. બંને દાળ આપણે કાચી જ લીધેલી છે અને પલાળેલી પણ આપણે એને નથી. તો બંને દાળ આપણે તેલમાં એડ કરી દઈએ અને આપણે એને હલકી એવી સંતળાવા દઈએ. દાળ હલકી એવી સંતળાઈ, એની હલકી એવી સુગંધ આવવા લાગે એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. આ આપણો એક જે સાઉથ ઇન્ડિયન વઘાર છે એ આપણા ઢોકળાને ખૂબ જ ટેસ્ટી એવો બનાવશે. તો જો આપણે દાળને હલકી એવી સંતળાવા દીધી, એની સરસ એવી સુગંધ આવવા લાગે એટલે આપણે અહીંયા લીલા મરચાં જેના ઝીણા ટુકડા કરીને એડ કરેલા છે અને થોડા મીઠા લીમડાના પાન એને પણ આપણે ઝીણું કટ કરી લીધેલા છે, જેથી કરીને ખાવામાં આવે ત્યારે આપણે એને બહાર ન કાઢવા પડે અને બધા આરામથી ખાઈ લે. તો જો અહીંયા હવે બધો વઘાર સરસ એવો આપણે સંતળાઈ ગયો છે. તો એમાં આપણે કટ કરેલા શાકભાજી એડ કરી દેવાના છે અને મરચાં તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે લેવાના છે. તો જો શાકભાજીને આપણે અહીંયા વધારે કૂક કરવાની જરૂર નથી. તો વઘાર સાથે હલકા એવા મિક્સ કરી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું એને પણ આપણે ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તો સાથે જ હવે થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને અહીંયા અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરેલો છે. મસાલા આપણે રવાના ભાગના પણ અત્યારે જ એડ કરી દેવાના છે. અડધી ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે અને એક ચમચી જેટલો મેં અહીંયા સાંભાર મસાલો એડ કરેલો છે. સાંભાર મસાલો એડ કરવાથી આ જે આપણા ઢોકળા બનશે એ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો જો ઘરે અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાનો છે અને સાંભાર મસાલો ન હોય તો તમે ગન પાવડર પણ એડ કરી શકો છો અથવા તો બીજો કોઈ પણ તમને જે પસંદ હોય એ મસાલો એડ કરી શકો છો. બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દીધી અને ગેસને આપણે તરત જ બંધ કરી દેવાનો છે, કારણ કે શાકભાજીને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. આપણે આ જ્યારે ઢોકળા બનાવશું ત્યારે શાકભાજી સરસ એવા કૂક થઈ જશે. તો ચાલો, ટેસ્ટી વાળો આપણો અહીંયા વઘાર બનીને રેડી થઈ ગયો છે અને એકદમ ચટપટો એવો આપણો આ વઘાર બન્યો છે. તો ચાલો આ વઘારને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે રવો જોઈ લઈએ. તો જો ત્યાં સુધીમાં રવો સરસ એવો ફૂલી ગયો છે અને જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયો છે. તો આપણે જે વઘાર બનાવ્યો છે એમાંથી અડધો વઘાર આપણે અત્યારે આ રવામાં એડ કરી દઈશું અને અડધો આપણે બચાવી રાખશું. એનો આપણે આગળ ઉપયોગ કરશું. તો આપણે આ રવા સાથે વઘારને સરસ એવો મિક્સ કરી દઈએ
અને આ એક એવી રેસીપી છે જેમાં આપણે અગાઉ કોઈ તૈયારી નથી કરવાની કે નથી આપણે આથો લાવવાનો, નથી પલાળવા પીસવાનું કોઈ વસ્તુ. તો જો આપણે વઘાર સાથે બધી વસ્તુ એકદમ સરસ એવી મિક્સ કરી દીધી છે અને અહીંયા થોડું આપણે છે એ બેટર ઘટ લાગે છે તો આપણે હલકું એવું પાણી એડ કરશું. પણ પાણી આપણે હાથ રોકીને એડ કરવાનું છે કારણ કે આપણું બેટર છે એ વધારે આપણે પાતળું નથી કરવાનું. તો ચાલો એકદમ સરસ એવું બેટર બની ગયું છે. તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરવાનો છે. તો બેકિંગ પાવડરની જગ્યાએ તમારે બેકિંગ સોડા એડ કરવા હોય તો 2 ચપટી જેટલા જ માત્ર એડ કરવાના છે. અને હવે આપણે અહીંયા દહીં કે છાશનો ઉપયોગ નથી કરેલો એટલા માટે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ, જેથી કરીને આપણું જે બેટર છે એ સરસ એવું ફ્લફી પણ બનશે, સાથે ટેસ્ટી પણ બનશે લીંબુની ખટાશના લીધે. તો જો અહીંયા બધી વસ્તુ સરસ એવી આપણે મિક્સ કરી દીધી અને આપણું બેટર છે એકદમ સરસ એવું ફ્લફી થઈ ગયું છે. અને બેકિંગ સોડા કે બેકિંગ પાવડર બંનેમાંથી કોઈ વસ્તુ એડ ન કરવી હોય તો તમે અડધી ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો. તો જો આપણું બેટર છે એકદમ બનીને રેડી થઈ ગયું છે અને આટલું ઘટ આપણે એને રાખેલું છે. તો હવે આપણે અહીંયા કોઈ પણ કટોરી અથવા તો જે ઢોકળિયાની અંદર વાટકીઓ આવતી હોય છે એ પણ તમે લઈ શકો છો. પહેલેથી જ મેં એને ગ્રીસ કરીને રાખેલી હતી તો એની અંદર આપણે બેટર એડ કરી દઈએ. વાટકી અડધી ભરાય એટલું જ આપણે બેટર એડ કરવાનું છે. આખી આપણે ફૂલ વાટકીને નથી ભરી લેવાની કારણ કે નાસ્તો છે એ સ્ટીમ થયા પછી ફૂલશે પણ ખરો. તો જો અહીંયા આપણે વાટકીઓ ભરી લીધી છે અને આપણે સાઈડમાં જે બચાવીને રાખ્યું હતું શાકભાજી વઘારેલા એ આપણે લઈ લેવાના છે અને એ આપણે આની ઉપર આવી રીતે સરસ એવું પાથરી દેવાના છે હાથની મદદથી કે પછી ચમચીની મદદથી. એકદમ હળવા હાથથી આપણે પાથરવાના છે જેથી કરીને આપણે જે બેટર ભર્યું છે એ દબાઈ ન જાય. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો એકદમ કલરફુલ અને જોવામાં પણ એકદમ જોરદાર એવા આપણા ઢોકળા લાગે છે. તો હવે આપણે આને તરત જ સ્ટીમ થવા માટે રાખવાના છે. તો અહીંયા મેં સાઈડમાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું અને હવે પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે જે વાટકીઓ છે એ આપણે ઢોકળિયામાં રાખી દઈએ અને ઢાંકણ બંધ કરી અને 10 મિનિટ આપણે એને બિલકુલ ખોલવાનું નથી. 10 મિનિટ સુધી આપણે એને એક જ ધારું ગેસની ફ્લેમ હાઈ રાખીને સ્ટીમ થવા દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે એને ખોલીને ચેક નથી કરવાનું. તો 10 મિનિટ પછી આપણે કુકરને ઠંડુ થવા દીધું અને પછી ખોલીને ચેક કરીએ તો જો એકદમ સરસ એવી વાટકીઓ ફૂલ ભરાઈ ગઈ છે અને ઢોકળા સરસ એવા આપણા કૂક થઈ ગયા છે. તો આપણે એને ડિમોલ્ડ કરીએ તો આવી રીતે ચપ્પુની મદદથી આપણે એને બહાર કાઢી શકીએ છીએ. એકદમ આરામથી નીકળી જાય છે કારણ કે આપણે વાટકીઓને ગ્રીસ કરેલી હતી. તો જોઈ શકો છો એકદમ જોરદાર એવો આપણો અહીંયા નાસ્તો લાગે છે. નોર્મલ ઢોકળા આપણે બનાવતા હોઈએ એના કરતાં થોડા અલગ રીતે બને છે અને ટેસ્ટ પણ આનો એકદમ જોરદાર અલગ એવો આવે છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. હેલ્ધીની સાથે ટેસ્ટી પણ બને છે. તો ચાલો આપણા અહીંયા એકદમ યુનિકવાળા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો આ રેસીપી મારી ઘરે તો બધાને ખૂબ જ પસંદ આવે છે. આઈ હોપ કે તમારી ઘરે પણ નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો આપણા અહીંયા યુનિકવાળા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.